પાટણથી સમાચાર, જ્યાં રાધનપુરમાં એક પોલીસ પુત્રએ બાઇક ચાલકને અડફેટે લીધો છે અને એની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. કાર પર પોલીસ લખેલી પ્લેટ પણ લગાવેલી છે. દારૂના નશામાં કાર હંકારવામાં આવતી હતી. રાધનપુર નર્મદા નિગમની કચેરી પાસે અકસ્માત થયો હતો. પોલીસને જાણ થતા પોલીસની ટીમ અહીંયા દોડી આવી હતી. રાધનપુરના આ દ્રશ્યો છે, જ્યાં એક પોલીસ પુત્રએ એક બાઇક ચાલકને અડફેટે લીધો. આ પોલીસ પુત્ર દારૂ પીને ગાડી હંકારતો હોવાની પણ વિગતો મળી છે, કારણ કે ગાડીમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી છે. પોલીસની ટીમ હવે અહીંયા ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ શું કોઈ નિષ્પક્ષ તપાસ થશે ખરા? એક મોટો સવાલ છે, કારણ કે પોલીસ પુત્ર છે. શું પોલીસ પુત્રને બચાવવામાં આવશે કે કેમ, એ સવાલ છે. અહીંયા ન્યાય થવો જરૂરી છે. આવા અનેક એવા નવીરાઓ છે કે જે પોતાના પિતાની આડમાં આવી રીતે કાયદાને હાથમાં લેતા હોય છે. સવાલ એ છે કે જો પોલીસ પુત્ર આવી રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા છે, તો પછી સામાન્ય લોકો કેવી રીતે અહીંયા વર્તા હશે? શું આ પોલીસ પુત્ર દારૂની હેરાફેરીમાં પણ સામેલ છે કે કેમ, એ બાબતે તપાસ થવી જરૂરી છે. પ્રાથમિક વિગતો મળી છે, પાટણના રાધનપુરમાં અકસ્માત થયો તો પહેલા સમાચાર આવ્યા કે એક કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે. પછી જાણકારી મળી કે આ તો પોલીસ પુત્ર છે અને ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. એટલે અહીંયા શંકા ઘેરાય છે કે શું નશાની હાલતમાં દારૂ પીને ગાડી હંકારવામાં આવતી હતી? એ બાબતે હવે તપાસ થવી જરૂરી છે.